ઘેર બેઠા ગંગા તેડાવી છે. આ બધા સંતો છે ને, આગત ગંગા છે. એને જેટલા નમસ્કાર થાય, જેટલા પ્રણામ થાય, જેટલા નમન થાય, નમન સમજાય છે? નમન કોને કરાય? માતા પિતાને કરાય, સંતોને કરાય, શાસ્ત્રોને કરાય, ભગવાનને કરાય, ઈશ્વરને કરાય, વડીલોને કરાય. એ નમન કરવા માટે આજે એમાંય આપણો ભૂલકું આદર્શ નામ બહુ સરસ છે. અને જીવનમાં આદર્શ જ જરૂરી છે. આદર્શ ન હોય તો આ બધું જ નકામું છે. બધું જ તમે વિચારો કે આ નિર્જીવ વસ્તુ, આ બધા બેઠા ને તો બધામાં એ ઢીબક ઢબક ઢીબક ઢબક કરીને થોડી મારી અને એને સૂરમાં લીધું. આ નિર્જીવ વસ્તુ છે. આ નિર્જીવ છે, આ નિર્જીવ છે, છતાંય સૂરમાં લેવું પડતું હોય તો આ જીવંત આને કેટલું સૂરમાં લેવું? આ મને તમને મનુષ્ય દેહ મળ્યો છે, એને જો પરમાત્માને આપણે પામવો હોય તો કેટલું સૂરમાં લેવું પડે? એ વાતો આ બધા મહાપુરુષો કરે છે. એટલે એ વાતો કરવામાં થોડી વાર સંકીર્તન 2 મિનિટ, વધારે નહીં. કે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બોલો શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ નારાયણ નારાયણ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા વાયલા વાળાને એમ કે આપણે શું, આપણે ક્યાં ભજનમાં આવ્યા? શિવ નારાયણ 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 શિવ, અચ્છા શિવ નારાયણ નારાયણ નારાયણ. આપણે આપણું ભાથું બાંધવાનું છે સાહેબ. આ આપણે આપણા માટે કરીએ છો. હું મારા માટે આવ્યો, હાર્દિકભાઈ માટે નથી આવ્યો. આ તો મને તક મળી છે. શું તક? સારામાં સારી તક મને આપી છે. શ્રીમન નારાયણ નારાયણ ગુરુ નારાયણ નારાયણ. આ તો શરમ મૂકી દેવી પડે. કેવો માહોલ છે? ગુરુ નારાયણ નારાયણ નારાયણ, પિતા નારાયણ નારાયણ નારાયણ, માતા નારાયણ નારાયણ નારાયણ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, નમઃ શિવાય નમઃ શિવાય, હર હર બોલ.
ગંગાધરા શિવ ગંગાધરા હર હર ભોલે નમઃ સદગુરુ મહારાજ આજે એવો સરસ માહોલ જ્યારે બંધાણો છે અને બધા મહારાજશ્રીઓએ બહુ સારી વાત કરી. બધાના શરણોમાં કોટી કોટી વંદન સાથે આ જગદીશ સ્વામીના જય ગુરુ મહારાજ. આપ જાણો છો કે મારો ધંધો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો છે, પણ આ બધા મહારાજોના એટલા બધા સાનિધ્ય સેવા છે. મહારાજ એટલે કોઈ નામ નથી હો, એમાં ગમે તે હોઈ શકે. સંતો અને મહાપુરુષોના એટલા બધા શરણા સેવા છે. અને એટલો આ ભરતને મારી સાથે 25 વર્ષથી છે. 25 વર્ષ, આમ તો 25 27 વર્ષ, મારી નિશાને જેટલા વર્ષ થયા. 14/1/1999 થી અમારી સાથે છે. એનો તો પ્રોફેશનલ ધંધો છે, મારો પ્રોફેશનલ ધંધો નથી, પણ મને આ ધંધે ચડાવી દીધો એને. મને કે કરો તમે આ કરો એમ, આમાં મજા છે અને સાચી વાત મજા છે. શું કામ કે આ રસ્તો છે ને આ સસ્તો નથી, આ સસ્તો નથી. કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતાલો, કેવું એ તો ખાંડ જેવું ગળ્યું છે, પણ એને જીવવું ને તો તલવારની ધાર ઉપર જીવવા બરોબર છે. અને એવા જ્યારે આજે જે માહોલ મળ્યો છે એ માહોલમાં મારે જે કંઈ વાતો કરવી છે, અને જો આમાં હું કોઈ જ્ઞાનની ભક્તિની વાતો કરી અને હવાર પડે તમને ભગવા પહેરાઈને મારે કોઈ ગિરનારમાં મોકલી દેવા એવો મારો ઈરાદો છે જ નહીં. અને આમાંથી તમે કોઈ જાવ એમાંય નથી, કારણ કે અમે ન ગયા હોય તમે ક્યાંથી જાઓ? વાત કરવા વાળો ન જાય તો સાંભળવા વાળા ક્યાંથી જાય? પણ આપણે બધાએ ભેગા થઈ અને સત્સંગની ભજનની વાતો કરવી છે, મજા કરવી છે. અને એ મજા કેવી રીતે થાય તો અમારા તખતદાર રોહડિયાને યાદ કરવા પડે કે મોજ મારે મોજ મારે કે મોજ મારે રે એ બાવલિયા મોજ માં રેવું મોજ મારે મોજ મારે રે. એટલી મોજ નહીં હો, અગમ યગો અગમ યગોચર અલગ તણીની મોજ મારે રેવું રે બાવલિયા મોજ માં રેવું મોજ મારે મારી મોજ મારે રે ધીરે ધીરે મોજ માં રેવું મોજ મારે અગમ યગોચર અગમ યગોચર અલગ તણીની મોજ મારે રે ધીરે ધીરે મોજ માં રેવું મોજ મારે મોજ મારે રે બાવલિયા મોજ માં રેવું મોજ મારે મોજ મારે મોજ મારે. પણ એ મોજ એકલી નહીં તો અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. એની આ જે છે ને આ મહેનત બધી એની છે. અગમ અગોચર, જેને જોયો નથી, જેનો ગમ નથી, આ ગોચરમાં અગોચર છે, આમાં નથી, અગોચરમાં અદૃશ્ય છે. તો એની સાબિતી ક્યાં થાય કે કાળ મીંઢ પાણા કાળ જાવી. આ ઉદાહરણ આપ્યું, પહેલો દાખલો કે કાળ મીંઢ પાણા કાળ જાવી. આ કૂપળું ફૂટે રે
એ મારા ભાઈ કાળ મીંડ પાણાન કાળ જાવી આમાં ચાય નથી દેખાતું નકર હું તમને બંગલાની દિવાલમાં પીપળાનું ઝાડ કે પીપળનું ઝાડ બતાવું અને દેખાશે નજર મારજો આ સામે જોજો ઈ તમે માની લો કે સિમેન્ટમાં આખું મકાન બનાવ્યું છે હવે ઈ પીપળા કે પીપળનું બી કેવડું પીપળના કે પીપળાના પેપા પક્ષીઓ ખાય અને એના શરીરમાં પ્રોસેસ થાય અને એનું ચરક પડે હવે એક રાયના દાણા જેવડું બી તો એ કાળમીંડ પાણાને ફાડી નાખે એની તાકાત કઈ પરમાત્માએ તાકાત કેવડી મૂકી એટલે કહે છે કે કાળમીંડ પાણાના કાળ જાવી આ કુંપળ ફૂટે રે અને આભ ધરા બીચ રમત્યું હાલે કાલે કાલે આ તમે જોજો આપણને મને અંગ્રેજી હારે કાંઈ વાંધો નથી પણ આપણું છે ને એ આપણું છે આ સનાતન છે એ સનાતન છે સાહેબ દરિયામાં જે ભરતી નોટ આવે એ અંગ્રેજી તારીખ પ્રમાણે આવે હે દરિયાના કિનારે ઉભા રહ્યો તો અમાસના દિવસે જે વોટ આવે એ કઈ અંગ્રેજી તારીખની મારી પાસે આવે અને પૂનમમાં ભરતી આવે તો એ કઈ અંગ્રેજીની તારીખમાં આવે સાહેબ ઈ ઉપરવાળો આને હાલે છે એટલે ઈ જે છે સનાતન આપ ધરા બીચ રમતું હાલે હજી એનો ખેલ ના ખૂટે રે તો લેર આવે લખ લાખ દરિયાની તો લૂટતા રેવું રે બાવાજી મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે બાવલિયા મોજમાં રેવું મોજમાં રેવું જગન્નાથ આપણે ગયા હતા ને તમે રાત્રે ગયા હતા ને બધા રાત્રે દરિયા કિનારે કેવી મજા આવતી લેરી આવે લખ લાખ દરિયાની તો લૂંટતા રેવું રે બાવાજી મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે બાવાજી મોજમાં રેવું મોજમાં રેવું જીઓ જીઓ આજની ઘડી તરળિયામણી સખી આજની ઘડી તરળિયામણી હે મારે સંતો આવ્યાની વધામણી રે મારે સંતો આવ્યાની વધામણી આજની ઘડી તરળિયામણી સંતો મારા આજની ઘડી તરળિયા આવી ઘડી ક્યાં લેવા જાશો એવી રળિયામણી ઘડી આજે આવી છે તો ગંગાજી ના નીરને મંગાવ્યા મેં તો ગંગાજી ની જારીયું મંગાવ્યું હે મેં તો સંતોના ચરણ પખાળ્યા રે એ કાળિયા રે આજની ઘડી તરવી આવણી સખી આજની ઘડી
કાઈ નો હાલે રે વીરા કાળ કરે કાળ કામનો એમાં કાઈ નો હાલે રે અને યુગ વિતાય અને યુગની પણ જુઓ સદીઓ થઈ ગઈ રે યુગ વિતાય અને યુગની જુઓ સદીઓ થઈ ગઈ મરમી પણ એનો મરમ ન જાણે મરમી પણ એનો એ જે મરમ ન જાણે તો કહું તું કેવું રે બાવાજી મોજ મારે રે બાવલિયા મોજ મારે એ જે મોજ મારે રે બાવાજી મોજ મારે રે બાવાજી મોજ મારે કાળ કરે કાળ કામનો સાંભળજો આમાં આ છે કડીમાં છે બહુ ઊંડાણ છે બહુ ઊંડાણ કાળ કરે કાળ કામનું એમાં કાંઈ હાલે નહીં બે દાખલા 19મી સદીની શરૂઆતમાં આજથી 125 વર્ષ પહેલા જાણે શીતળાનો રોગ નીકળ્યો જેને ઇતિહાસ વાંચ્યા છે ખબર છે શીતળાનો રોગ નીકળેલો અને માણસો ટપોટપ મરવા માંડ્યા કેમે કરીને આમાં બચવાનો ઉપાય મળે નહીં એમાં વિદેશનો એક માણસ સાયન્ટિસ્ટ જેને કહી શકાય એનું નામ હતું એડવર્ડ જેનર ઘણી તપાસ કરી પણ રસી ન મળે ઉપાય મળે નહીં માણસોની સેવા કરવાની ખેવના એની ભાવના સામે આમ ટપોટપ માણસો મરે એની ચિંતામાં માણસ એકવાર સૂઈ ગયો અને સૂઈ ગયા પછી એને ઘાટી નીંદર આવી ગઈ અને ઘાટી નીંદરમાં એના અનકોન્શિયસ માઇન્ડમાં એક ઝબકારો થયો અને એને સંકેત આપ્યો કે કૂતરાના શરીરમાં આ જગ્યાએ આ રસી પડી છે. એડવર્ડ જેનરને સાંભળજો અનકોન્શિયસ માઇન્ડમાં ઊંઘમાં છે એમાં એને સંકેત મળ્યો કે કૂતરાના આ શરીરના આ અંગમાં એની રસી છે અને એ જાગ્યો અને પોતાનો જ પાળેલો કૂતરો એના અંગમાં નાખી અને રસી ખેંચી અને એમાંથી એને રસી બનાવી અને શીતળાનો રોગ નાબૂદ કર્યો. ઇતિહાસ વાંચી લીધો. બીજો દાખલો આપણો કોરોનામાં 2 વેવ એવા આવ્યા કે પહેલો વેવ તો ખરેખર સારો કહેવાય. બીજો જે સ્ટ્રેન આવ્યો એનો વેવ્સ આવ્યો એમાં તો આપણે કલ્પના ન કરી હોય એવા હું 13 દિવસ જાયડસ માર્યો હતો 13 દિવસ કોરોનામાં. અને આ મારા વેવાય પક્ષ છે એ બધાના ખરેખર જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. ત્યારે મારી નિશાની સગાઈ જ કરેલી અને મને કોરોના થયેલો અને મારા ઘર સુધી મારા ઘરમાં મેં 5 મેમ્બર હોય એમાં એક મારા ધર્મપત્નીને જ કોરોનાની બાકી 4 જણાને કોરોના. આ ચમત્કાર ગણો તો ચમત્કાર, સાક્ષાત્કાર ગણો તો સાક્ષાત્કાર, પણ 4ની સેવા મારે ધર્મપત્નીએ કર્યો ને એનો વાળ વાંકો ન થયો સાહેબ. આ કયું તત્વ કામ કરે. બાકી મોઢે માસ્ક બાંધી અને ખાવાની થાળીઓના ઘા કરેલાના દાખલા મેં જોયેલા છે. અને ઘરમાં કોરોના થયો હોય ને તો એમ કે આપણે પેલું ફાર્મ હાઉસ છે ને અહીંયા ફાર્મ હાઉસ જઈને મૂકી આવો, પેલો માણસ છે એની સેવા કર્યા કરશે, આપણા ઘરે ન રખાય. આવા દાખલા, નામ નથી દેતો, આવા દાખલા મેં જોયેલા. હવે વિચાર કરો કે આ કાળ કરે કાળ કામનું એમાં કાંઈ આપણું હાલે ખરું?
હવે અહીંયા તમે એક વિચાર કરો કે શીતળાના રોગમાં જેટલા મરી ગયા બધાના કર્મો સરખા હશે? ના સાહેબ, ત્યાં કાળ કાળનું કામ કરે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહું તાસુ ફલ ચાખા. કર્મ પ્રધાન, કર્મ એનો બધાના સરખા ન હોય. અને બીજી સાખીમાં તુલસીદાસજી કીધું કાળ કર્મ બસ હોઈ ગોસાઈ. શું કીધું? પેલા કાળ કીધું, કાળ કર્મ બસ હોઈ ગોસાઈ. કાળ કાળનું કામ કરે, એમાં કર્મ નથી આડા આવતા. આ કોરોનામાં એક હારે લાખોના માણસો, લાખોની જન્મેદનીને લઈ લીધા તો બધાના કર્મ સરખા હોય? બધાના સરખા ન હોય. ત્રીજો દાખલો દઉં સાહેબ. ટાઇટેનિક પિક્ચર કેટલાય જોઈ? ટાઇટેનિક જે એ ઘટના બની ને, ટાઇટેનિક જે સ્ટીમરની, એ 19મી સદીમાં બની ઘટના. એની પહેલા આપણા ભારતમાં એક ઘટના બનેલી 1888. ઇતિહાસ જે વાંચ્યો હશે ને ખબર હશે, 1888માં આપણી એક સ્ટીમર ડૂબી હતી ને એનું નામ હતું વૈતરણી. ઇંગ્લેન્ડની હતી સ્ટીમર, ઇંગ્લેન્ડ. એનું નામ, સાચું નામ વૈતરણી હતું, પણ જનરેટરથી પહેલી વાર સ્ટીમરની માલપા દીવા કર્યા એટલે એનું નામ પાડ્યું વીજળી. સાહેબ સાંભળો, એનું નામ વીજળી પાડ્યું. અને એ કરાચી બંદરથી નીકળી, કરાચી. એમાં આપણા સૌરાષ્ટ્રમાં ફરતી ફરતી એમાં પોરબંદર સુધી આવી એમ કહે છે. અને પોરબંદર આવી અને અચાનક દરિયામાં વાવાઝોડું નીકળ્યું. તેથી લેલે સાહેબ કરી એડમિનિસ્ટ્રેશન, એના હાથમાં એડમિનિસ્ટ્રેશન સાહેબ કે દરિયામાં કોઈ પણ સ્ટીમરને ન જવા દે, કોઈ હોડીને વાળને ન જવા દે. તો નક્કી કર્યું કે જેટલા આમાં સ્ટીમરમાં બધા માણસો છે ને ખવડાવવું શું. ત્યારે પોરબંદરના મહારાજ સાહેબ હતા, એણે માથે લીધું કે ભાઈ જેટલા દિવસ અહીંયા પોરબંદરમાં રોકાય એનો તમામ ખર્ચો પોરબંદર રાજ ઉપાડશે. કોઈએ વિરોધ ન કર્યો. પડી રહી 1 દી 2 દી 4 દી 5 દી, પણ મેટ્રિકની પરીક્ષા દેવા વાળાએ બધાએ વિરોધ કર્યો. તેથી મેટ્રિકની પરીક્ષા મહારાષ્ટ્રમાં લેવાતી. તેથી ગુજરાત નહીં, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર, એમાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ બધા એક્ઝામ દેવા માટે મહારાષ્ટ્રમાં જતા હતા. અને એમાં એ વિદ્યાર્થીએ વિરોધ કર્યો, ભાઈ ગમે તે થાય, અમારે પરીક્ષા દેવા જવું છે. એમાં આનું ન માન્યા. અને સ્ટીમરમાં તેથી બેમાં સરખામણી એટલા માટે કરી રહ્યો છું કે ટાઇટેનિક જે બન્યું એમાં 13 વરઘોડિયા, નવ દંપતી, નવયુગલો, 13નો આંક એમાં હતા. અને આ વીજળી જે જાતી એમાં 13 વરરાજા પૈણવા જતા. બેનો આંક 13નો. અને એમાં એ પોરબંદરથી એ વીજળી રવાના થઈ અને દરિયાના પેટાળમાં એટલો મોટો ભૂકંપ આવ્યો કે એ વીજળી ક્યાં હમાઈ ગઈ એનો આજ સુધી કોઈ પતો નથી. ટાઇટેનિક તો સેટેલાઇટમાં પકડાણી અને એમાં એક પેસેન્જર જીવંત પણ હતું. ન્યૂઝમાં સમાચાર ચાલુ થયા એટલે એને કીધું ભાઈ આમાં હું જીવંત, હું હયાત છું. પછી એના બધા મળીને એને જે કાંઈ એની રચના હતી, એના વ્યવસ્થા હતી, એની બધી જે વાત કરી એની ઉપરથી ટાઇટેનિક એવું બધું સરસ મરી મસાલા ભેળવીને પિક્ચર બનાવ્યું. પણ મારો કહેવાનો અર્થ કે આમાં કાળ કર્મ બસ હોઈ ગોસાઈ. જ્યાં કાળ કાળનું કામ કરે ને એમાં આપણું કાંઈ હાલે નહીં. એટલે કહે છે કે લાય બળે તોય સળગે નહીં. આટલા બધા આ મૃત્યુ થયા આપણા સ્વજનોના, આપણા હૈયામાં લાય બળતી હોય આ શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું. કે લાય બળે તોય સળગે નહીં, એવા કાળ જાગી ધારે એ મારા વીરા. લાય બળે તોય સળગે નહીં, એવા કાળ જાગી ધારે અન દરિયો ખારો ને વીરડો મીઠો. એવા દાખલા દીધારે આ દુનિયામાં
દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે તો જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે બાવાજી મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે બાવાજી મોજમાં રહેવું મોજમાં રહેવું થોડીક લગી બધા થોડીક લગી આમાં તો એક એક કડી ઉપર આખી રાત કાઢી શકો એક એક કડી ઉપર હા પણ વધારે સમય મારે એમ નથી એટલા માટે મારે એક કડી ઉપર એક પ્રસંગ મારે કહેવો છે આજના પ્રસંગને અનુરૂપ ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગોતવા નીકળો ઉત્તરમાં જાઓ પૂર્વમાં જાઓ દક્ષિણમાં જાઓ પશ્ચિમમાં જાઓ સાહેબ ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે અને હરિ ભક્તુને હાથ વગો છે આ પ્રેમ પર ખંદો રે વીરા મારા હરિ ભક્તુને હાથ વગો છે આ પ્રેમ પર ખંદો રે તો આવા દેવને દીવો કે ધૂપ શું દેવો દેવને દીવો ધૂપ નહીં આ દેવને દીવો ધૂપ શું દેવો દિલ થઈ દેવું રે વીરા મારા મોજમાં રહેવું મોજમાં રહેવું રે બાવલિયા મોજમાં રહેવું મોજમાં રહેવું બાવલિયા મોજમાં દાસી જીવન હતું દાસી જીવન આ પ્રસંગ લઉં છું બહુ રૂપાળા હતા બહુ રૂપાળા ઘોઘાવદર કેટલા ગયા કોઈ નહીં જાજો સૌરાષ્ટ્રમાં બહુ સારી જગ્યા છે એ દાસી જીવન બહુ રૂપાળા હતા અને દાસી જીવન ભજન કરવા જતા તો એકદમ સુંદર મોટા વાળ રાખતા હતા અને સુંદર કપડાં પહેરતા હતા અને હાથમાં રામસાગર લઈ અને ગામડે ગામડે ભજન કરવા જતા હતા મારી જેમ શોખીન હશે મને કપડાનો જ શોખ છે બીજો કાંઈ શોખ નથી હા મને સોનાના દાગીનાનો કે કાંઈ શોખ નથી ગરથ મારું ગોપીચંદન આ લોકો હોને જ લકી પહેરે હું તુલસીની માળા પહેરું છું ગરથ મારું ગોપીચંદન તુલસી હેમનો હાર બહુ રૂપાળા હતા ગામડે ગામડે ભજન ગાવા જતા હતા ને આવા એક ગામડામાં ભજન ગાતા હતા ને એમાં રામસાગર ઉપર ભજન ગાતા હતા એમાં એક ભાઈ આમ થાંભલીએ બેઠા હતા ને એમ બીજા જણા કીધું કે ભજન કરવાના આવા ઠઠારા પોહાય શું કીધું ભજન ગાવાના આવા ઠઠારા પોહાય લાંબા વાળ સુંદર કપડા અને બહુ રૂપાળા હતા દાસી જુઓ એક વાર બે વાર ને ત્રીજી વાર કીધું ને ભજન ગાવાના આવા ઠઠારા નો પોહાય એમાં દાસી જીવન સાંભળી ગયા ને એને કીધું ભાઈ ઓલા બેન બેઠા છે થાંભલીએ એને આટલા બધા દાગીના કેમ પહેર્યા છે આટલું મોટું મોંઘું શેલું કેમ ઓઢ્યું છે તો કે નો પહેરે નો ઓઢે એ અમારા ગામના નગર શેઠના ઘરેથી શેઠાણી છે એ તો પહેરે ને ત્યારે દાસી જીવણે કીધું કે ખોબા જેવડા ગામડાના નગર શેઠની શેઠાણી જો આટલો ઠઠારો કરતી હોય તો હું તો અખિલ બ્રહ્માંડના માલિકની શેઠાણી છું મારે કેટલો ઠઠારો કરવો પડે અને દાસી ભાવથી બધા હતા ને એટલે ભજનમાં કીધું શું કીધું કે તમારી દાસીને તેરી જાગ્યો તમારા દેશમાં
તમારી દાસીને તેડી જાજો તમારા દેશમાં. ધીરો ધીરો મારા બાપુ લે ધીરો. પહેલા ચરણમાં કીધું લીલુડા રે વસ્ત્રો હે મારા અંગડે બિરાજે. લીલુડા રે વસ્ત્રો મારા અંગડે બિરાજે. એજી મારે ફરવું એ ફકીરું કરાવે દેશમાં દેશમાં. તમારી દાસીને તેડી જાજો તમારા દેશમાં. તમારી દાસીને તેડી જાજો તમારા. ભૂલકું ક્યાં ગયો? ભૂલકું ક્યાં ગયો? बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. Happy birthday to you, happy birthday to you, happy birthday to Bulbu, happy birthday to you. 12 વાગી ગયા છે, આજે એનો જન્મદિવસ છે અને બેટા અહીંયા આવી જાય, આગળ આવી જાય. જીવનમાં જે સંસ્કાર એના માવતરે આપ્યા છે ને સાહેબ, એને લાખ લાખ ધન્યવાદ છે. બાર બાર દિન ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल ये मेरी है यार. Happy birthday to you, happy birthday to you, happy birthday, Bulbu, happy birthday to you. Jai ho. લીલુડા રે વસ્ત્ર એ મારે આંગણે વિરાજે. ફરવું રે ફકીરું કેરા રે વેશમાં વેશમાં. તમારી દાસીને તેડી જાજો તમારા દેશમાં. હે ભગવા વસ્ત્રો, કોઈ સફેદ વસ્ત્રો વાળા છે. ભગવા વસ્ત્રો એ મારે આંગણે બિરાજે ને. ફરવું રે સાધુ કેરા રે દેશમાં વેશમાં. તમારી દાસીને તેડી જાજો તમારા દેશમાં. તમારી દાસીને તેડી જાજો તમારા. એટલે કીધું ગોતવા જાવ તો મળ્યો નહીં ગોતયો. ગહન ગોવિંદો અને હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પર ખંડો. સાહેબ, એ જુનાગઢનો નરસિંહ મહેતો
કાંઈ નહીં, હાથમાં કડતાલ, 5 સાધુડા ભેળા મંજીરા વગાડે, કડતાલ વગાડે, ખોખરું ગાડું લીધું, દુબળા બળદ લીધા, છતાંય આનંદ કેટલો. પ્રસંગમાં જવું છે, કુંવરબાઈનું મામેરું પહેરવા એ જુનાગઢમાંથી નીકળ્યો, ઉનાના રસ્તે જ્યારે હાલતો થયો, આનંદ આનંદ કેવો સંતોના અને ભક્તોના જીવનમાં કેવો આનંદ હોય કે રામ રટણ સાંજ સવારે આ ભીખ પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે ભીખ પછી કોની અમાર. રામ રટણ હે રામ રટણ હે રામ રટણ સાંજ સવારે ભીખ પછી કોની અમારે. दुनिया दो रंगी वाला खावे एम बोले. दुनिया तो एम ज बोलती आई है. दुनिया दो रंगी वाला खावे एम बोले. बात बदी तारे दुआरे पीछा पछी कोनी. हजार तारा नाम कया नाम लखवी कंकोटरी. हे रोज रोज हे रोज रोज बदले मुकाम कया नाम लखवी कंकोटरी. रोज रोज बदले मुकाम कया नाम लखवी कंकोटरी. મથુરામાં મોહન ગોકુળનો ગોવાળિયો. મથુરામાં મોહન ગોકુળનો ગોવાળિયો. હે દ્વારિકાનો હે દ્વારિકાનો દ્વારિકાનો રાજા રણછોડ કયા નામ લખવી કંકોટરી. હે છે હરી हजार तारा नाम कया नाम लखवी कंकोटरी. कोई तने राम कहे कोई घनश्याम कहे. कोई तने कोई तने राम कहे कोई घनश्याम कहे. कोई कहे नंदनो किशोर कया नाम लखवी कंकोटरी. ભક્તોની રાખી ટેક અવતાર થયા ને. ભક્તોની રાખી ટેક અવતાર ધર્યા ને. પણ અંતે તું એક નો એક કયા નામ લખવી કંકોટરી.
રટણ સાંજ સવારે એ સાંજ સવારે બીક પછી કોની અમારે આવા કીર્તનની રમઝટ બોલે અને ખોખરું ગાડું ધીરે 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 પડતાલો વગાડતા જાય, મંજીરા વગાડતા જાય અને ઈ જુનાગઢથી ધીરે 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 હાલ્યા જાય. હાલતા 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 ઉનાનું પાદર આવ્યું. ઈ પાદર આવ્યું અને પાદરમાં આવીને પૂછ્યું કે ભાઈ કુંવરબાઈના ઘરે જાવું છે. આપ નહીં જાણતા હો, વર્ષો પહેલા એવો રિવાજ હતો કે દીકરીને સાસરીએ દીધી હોય પણ દીકરીના ઘરે પ્રસંગ ન આવે ત્યાં સુધી દીકરીનો બાપ એ દીકરીના ઘરે જાતો નહીં સાહેબ. આ અમારા સૌરાષ્ટ્રના રિવાજો. અટલાણ તો બધું લેમન સોડા મિક્સ થઈ ગયું છે, એની આપણે વાત કરવી નથી. આપણો ભવ્ય ભૂતકાળ સૌરાષ્ટ્રનો અમારો. અને ઈ દીકરીના ઘરે મામેરાનો પ્રસંગ આવ્યો. પહેલી વાર નરસૈયો ઉનાના પાદરમાં આવ્યો અને પાદરમાં આવીને પૂછ્યું કે ભાઈ કુંવરબાઈના ઘરે જવું છે. અને એક છોકરો કીધું કે તમારે કુંવરબાઈને ઘરે જવું છે ને, હાલો હું બતાવું. એ છોકરો આગળ, કોખરું ગાડું પાછળ, ધીરે 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 કુંવરબાઈના સસરાનું આમ ડેલું આવ્યું અને ડેલે જઈને છોકરાએ ટકોરા કર્યા. ડેલું ખોલ્યું અને પૂછ્યું ભાઈ શું કામ ટકોરા કરે છે? કે કોક કુંવરબાઈનું નામ લઈને આવ્યા છે. ખબર પડી ગઈ કે કુંવરબાઈનું નામ લઈને આવ્યા છે એટલે એનો બાપ જ આવ્યો હોય, કારણ કે કુંવરબાઈનું મામેરું પૂરવાયો. પણ આમ શેરીમાં જોયું ને તો ખોખરું ગાડું, દુબળા બળદ, ભેળા 5 સાધુડા અને કીર્તનો ગાતા 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 શેરીમાં હાલ્યા આવે. એટલે છોકરાને કીધું પાછળ વાડો છે ને એ વાડામાં ઉતારો કરાવડાવી દે. કોણે કીધું? કુંવરબાઈની સાસુએ કીધું. અને ઈ છોકરો કીધું કે તમે ગાડું લઈને આ બાજુ વાડામાં આવો, અહીં ઉતારો કરો, કે હમણાં તમને બોલાવશે. અને ઈ પાછળ વાડામાં જ્યાં છાણવાસીદાના ઢગલા પડેલા, ઉકળા પડેલા એવા વાડામાં નરસિંહ મહેતાનો ઉતારો આપ્યો. અને ઈ સાસુ ઈ ડેલીની બારી બંધ કરીને પાછી ગઈ. પાછી જઈને કીધું કુંવર, હા બાઈજી, તારા પિતાજી આવ્યા છે, તારું મામેરું કરવા આવ્યા છે અને તારા પિતાજી આવ્યા છે. શબ્દ જ્યાં કુંવરના કાને પડ્યો નતા એને મળવા માટે ઉતાવળી થઈ અને આમ એક ડગલું માંડતા એની હાવ એ કીધું કુંવર તું ઉતાવળી થામા, અને ઉતાવળી થાતી હોય તો હારે 2 પાણા લેતી જાજે. હરખાવા જેવું કાંઈ છે નહીં. એ પાણા લઈ જા, તારે કૂટવા માટે પાણા કામમાં આવશે. અને કુંવરબાઈને એમ થયું હાય 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 હાય. બીજું મેણું માર્યું, તારો બાપ 5 સાધુડા લઈને આવ્યો છે, ખોખરું ગાડું લઈને આવ્યો છે, તું ઉતાવળી શું થાય છે? કુંવરબાઈની આંખો બંધ થઈ જાય. હે અખિલ બ્રહ્માંડ, હે દ્વારકાધીશ, મારે આ દિવસો સહન કરવાના, પણ છતાંય દીકરી છે ને, દીકરીથી રહેવાનું નહીં. વર્ષોના વાણા વાઈ ગયેલા અને એના બાપને મળવા કુંવર ઉતાવળી થઈ અને ઉતાવળી થઈને ગડગડતી દોટ મૂકી અને દોટ મૂકીને એના બાપને ભાળી ગઈ અને ભાળી ગઈ અને નરસિંહ મહેતાને બધ ભરી ગઈ. અને બધ ભરી ગઈ એટલું જ નહીં, કુંવરે કીધું પિતાજી તમે મારું મામેરું પૂરવા આ સાધુડા, કડતાલું, ખોખરું ગાડું આ લઈને મારી ઉપર મેળાના 2 વરે. પિતાજી તમને ખબર નથી દીકરીના ઘરે કેમ જાય? અને તેથી નરસિંહો કહે છે બેટા મને કાંઈ ખબર નથી, મને સંસારનું કોઈ ભાન નથી, દીકરીના ઘરે કેમ જવાય મને ખબર નથી કે તમે શું લઈને આવ્યો છો. કે બેટા હું કાંઈ લઈને નથી આવ્યો, પણ આવશે બેટા આવશે, ધીરજ રાખ. કે કોણ આવે? પિતાજી આ તમે આવ્યા છો, હવે કોણ આવે? બેટા ધીરજ રાખજે, મારો અખિલ બ્રહ્માંડનો માલિક આવશે, મારો દ્વારકાધીશ આવશે. હે ઈ કરીને કુંવર નરસિંહ મહેતાને બધ ભરી ગઈ અને આંખમાંથી, કુંવરના આંખમાંથી 2 આહુડા અને નરસિંહ મહેતાની આંખમાંથી 2 આહુડા છાતીમાં ભેગા થયા અને બ્રહ્માંડમાં કડાકો થયો. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો.
અને પડકારો કર્યો, અક્રૂર, ઉદ્ધવ, ગરુડ, તૈયારી કરો અને સામગ્રી લઈને સીધા ઉના પહોંચો. કુંવરબાઈનું મામેરું પૂરવા જવાનું છે. અને સાહેબ, આ તો અખિલ બ્રહ્માંડનો માલિક જે એક પલમાં સૃષ્ટિનું સર્જન અને પલમાં વિસર્જન કરે, એને વ્યવસ્થામાં શું વાર લાગે સાહેબ? હજી તો અહીંયા કુંવર અને નરસિંહ જુદા થાય નો થાય અને ડેલીએ ટકોરા થયા કે ખોલો ખોલો, કે કોણ? કે નરસિંહ મહેતાના વાણોતર છીએ. અને ડેલી ઉખાડી અને જોયું તા તો આમ જો, આમ મામેરાની હેલ્યું, છાબના કપડાના ઢગલા, મોનામોર, હીરા, માણેક ને મોતી, કોઈ દી કલ્પના ન કરી હોય મામેરું પૂરવા અખિલ બ્રહ્માંડનો માલિક જેથી આવ્યો. બધાને સામે બેહાડ્યા. બોલો શું જોઈએ? મારી કુંવરને મેણું તમે શું કામ મારો? તમારે શું જોઈએ બોલો? એક એક ને જે માગ્યું કુંવરના મામેરામાં પીરો છે. વાત કેવળ અને કેવળ શ્રદ્ધાની વાત છે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ, હે શામળા ગીરધામ, હે મારે એક તમારો હે આધાર, હે શામળા, હે હવે મારી હુંડી હે સ્વીકારો હે શામળા. કથા તો નવસિયા જેવી રાખજો બાપ. કોરી કોરી હુંડી સ્વીકારી અને આપણો હાથી જેમ દોડતો હોય ને એમ 52 વાર દોડી દોડી નવસિયાના કામ કરવા એ દ્વારકાનો નાથ ઉઘાડા પગ્યા આવ્યો છો બાપ. એ શ્રદ્ધા છે. એ મારે એક તમારો આધાર રે શામળા. નરસિંહ કે મારી પાસે કાંઈ નથી મારા બાપ, મારો જે કાંઈ છોઈ છે એ મારે રહેવા નથી ઝૂંપડું, મારે જમવા નથી જોવા, મેં તો બેટો બેટી વળાવ્યા, હે મેં તો વળાવી ઘર તેરી નાર રે શામળા ગીરધાર, હે મેં તો વળાવી ઘર નાની નાર રે શામળા ગીરધાર. મારે તમારો આધાર રે શામળા, હુંડી સ્વીકારો શામળા. વાતો કરવા બેહે તો સાહેબ રાતો ભૂખી પડે. પરમાત્માની દેણ છે, મારે વિહળાનાથની કૃપા છે, કારણ કે એના ભરોસે અહીં બેઠો છું. મારે વિહળ હારે વાલકો નો હે તું મને પાર તું મારો કરજે બેડો પાર મારા દીને એ ક્યારે આવે મારા વિહળ હારે વાલકો નો. એની હારે જે મારો નાતો છે ને એ જુદો નાતો છે ને એની કૃપાથી જ સ્ટેજ ઉપર હું બેસતો જ છું. પણ થોડી ફરમાઈશ કંઈક આવી છે. કયો પ્રસંગ સાંભળો છો હાર્દિકભાઈ?
રામાયણનો એક પ્રસંગ સાંભળવો છે, પણ ટાઈમ જશે તો ટાઈમ હોય તો જ કહેજો, વચ્ચે બંને મૂકવું નહીં મૂકવું. હા, તમારી તૈયારી હોય તો આ માથું મૂકવા માટે જ આવ્યો છો, તમારી તૈયારી હોવી. હા, विद्वान बिसरते मस्ती में, हम तो मस्ती कीने फिरते हैं. ओ लाल कहे ओ मस्ती खुद मस्ती ऊपर की है, कृष्ण कृपा बिन नहीं मिलती, वो तो मस्ती मेरे सतगुरु घर की है. बहुत की है मैंने बेफजूल बातें, आ बहुत की है मैंने बेफजूल बातें, जपे जाप तेरा जपा चाहता हूँ. बहुत की है मैंने बेफजूल बातें, बहुत की है मैंने बेफजूल बातें, जपे जाप तेरा जपा चाहता हूँ. कृपा सिंधु तेरी मैं कृपा चाहता हूँ, कृपा सिंधु तेरी मैं तो कृपा चाहता हूँ. की हुई कसूर की क्षमा चाहता हूँ. कृपा सिंधु तेरी मैं कृपा चाहता हूँ, कृपा सिंधु तेरी मैं कृपा चाहता हूँ. की हुई कसूर की क्षमा चाहता हूँ. बहुत की है मैंने बेफजूल बातें, बहुत की है मैंने जुदी जिंदगी छे मिजाजे मिजाजे, जुदी बंदगी छे नमाजे नमाजे. આપણે બધાય દરેક સંપ્રદાયમાં જુદી જુદી બંદગી કરી રહ્યા છે. जुदी जिंदगी छे मिजाजे मिजाजे, जुदी बंदगी छे नमाजे नमाजे. जनाजो जसे तो जसे कांधे कांधे, जनाजो जसे तो આપણા હિન્દુમાં જનાજો જાય ને સાહેબ, શમશાન નીકળે ને તો કાંધે કાંધે જાય. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ વિતાયો સહારે સહારે, જીવન પણ વિતાયો સહારે. बहुत की है मैंने बेफजूल बातें, अब जपे जाप तेरा वो जबा चाहता. कृपा सिंधु तेरी मैं कृपा चाहता हूँ, की हुई कसूर की क्षमा चाहता हूँ. उधारी में बीती मेरी आधी उम्र, जिंदगी में अब कुछ जमा चाहता. बहुत की है मैंने बेफजूल बातें. जीवन में ભાઈનો ઋણ, મા બાપનો ઋણ, સદગુરુનો ઋણ, વડીલોનો ઋણ કેમ बहुत की है मैंने बेफजूल बातें, अब जपे जाप तेरा वो जबा चाहता. ઘણી ઘણી ભૂલો કરી છે, અસંખ્ય ભૂલો કરી છે, પણ પરમાત્માને પ્રાર્થના કરે છે अब जपे जाप तेरा वो जबा चाहता. રાવણ હતો ને, રાવણ એ દુશ્મન થઈને પણ રામના શરણમાં ગયો. દુશ્મન થઈને શું એની દુશ્મનાવટ હે? એ સીતાજીનું હરણ કર્યું, અને સીતાજીનું હરણ કર્યું, અને હજી સીતાજીને અશોક વાટિકામાં બેહાડી અને રાજમહેલમાં સિંહાસન સુધી નહીં પહોંચ્યો હોય ત્યાં અહીંયા દાસીએ હળી કાઢી અને મહારાણી મંદોદરીને આવીને કીધું મહારાણી ગજબ થઈ ગયું. મહારાણી મંદોદરી મહાદેવની પૂજા કરતી હતી, એમ આરતીનો આમ અડધો આંટો જાય અને દાસી આવીને કીધું મહારાણી ગજબ થઈ ગયો. તો શું થયું બેટા?
રાવણ કોઈ સ્ત્રીનું હરણ કરીને આવ્યો છે. આ શબ્દો જાય એના કાને પીડ્યા ને મહારાણી મંદોદરી એની દાદ ન દીધી, વાત ન સાંભળી અને ભગવાન શિવની આરતી અને પૂજા પૂરી કરી અને એક બાજુ લઈ જઈ અને એક બાજુ દાસીને બેહાડીને કીધું. શું કીધું બેટા? તે કે રાવણ કોઈ સ્ત્રીનું હરણ કરીને આવ્યો છે. ત્યારે મહારાણી મંદોદરી એમ કે છે, બેટા આમાં તે નવી વાત કઈ કરી? આ તો લંકા છે, જ્યાં સ્ત્રીઓના હરણ થતા હોય, જ્યાં એની આબરૂ લોટાતી હોય એને લંકા કહેવાય. બેટા આમાં તે નવી વાત શું કરી? પણ કે મહારાણી તમે સાંભળો તો ખરા કે શું કે રાવણ જે સ્ત્રીનું હરણ કરીને આવ્યો છે એ રઘુકુળના દીકરાની વહુ છે, રામની પત્ની છે, જનક રાજાની દીકરી છે અને નામ સીતાજી છે. એ નામ સીતાજી શબ્દ કાને પડ્યો ત્યાં તો મહારાણી મંદોદરીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે દાહ લગી और वो चमकी जैसे पावन खिलौनी खैर अंगारो और बामन बहुत बुरी खबरी अब कैसे ही आपको कंथुबारो. आ नारायणदान शुरू लखे वड़ियाना चारणियाना કે दाह लगी और वो चमकी जैसे पावन खिलौनी खैर अंगारो और बामन बहुत बुरी खबरी अब कैसे ही आपको कंथुबारो. अब लंका विनाश रहे रजनीचर રહે ન કુલ કો રોવન હારો. હે બેટા હવે મારા કુળમાં કોઈ રોવા વાળું નહીં અને રહ્યું નથી રાવણના કુળમાં કોઈ રોવા વાળું હો. મહારાણી મંદોદરીનું બહુ દુઃખ થયું છે, બહુ દુઃખ થયું છે. મહારાણી મંદોદરી દાસીને આંગળીએ વળગાડી અને ધીરે 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 ડગલા ભરતી સભામાં જ્યાં રાવણ રાજ સિંહાસન ઉપર બેઠો છે ત્યાં સામે આવી અને મહારાણીએ મંદોદરી કીધું કે નાથ લંકેશ વિચારજો લેશમન. હે લંકાપતિ નરેશ, એક લેશમન વિચાર કરો કે શું કે નાથ લંકેશ વિચારજો લેશમન. રામ ઉદ્દેશ્ય જગત પિતા અને માત છે તારણી એ જુગારણી. આ જાણ જગદીશની નાર સીતા અને જાણ જગદીશની નાર સીતા જે પૂજતા અંબિકા એ જ રણચંડિકા. અરે આ તો જનક જાયાતનું રૂપ લીધું અને જગતની માતને લાવીને નાથ તે વિશ્વના તાતથી વેર કીધું. જગતના બાપની હારે વેર બાંધીને બેઠો રાવણ. બીજો હું તને શું કહું, પણ સીતાનું હરણ કર્યું એ તેરી મોત કી નિશાની હે અને મોતની નિશાની શબ્દ પૂરો થાય અને રાવણ ખડખડતા હાથ મીડો કાઢો. મહારાણી શું કીધું? સીતાનું હરણ કર્યું તેરી મોત કી નિશાની હે. મહારાણી તમે ભૂલો છો, ये तो मेरी मुक्ति की निशानी है. महारानी आ तो मारी मुक्ति ની નિશાની છે. અને તેદી લંકાપતિ રાવણે મહારાણીને એક બાજુ લઈ જઈ અને કાનમાં ખુલાસો કર્યો છે જે તુલસીજી એના બીજા સાહિત્યમાં ખુલાસો કર્યો. મહારાણી આ દુનિયા ભલે મને ગમે ઈ ગણે, આ જગત ભલે મને ગમે ઈ ગણે, એનો મને કોઈ અફસોસ નથી, પણ તું મારું અડતું ઓમ હોવા છતાંય તું મને ઓળખી ન શકી. મહારાણી તને ખબર છે હું સીતાજીને ખંભે બેહાડીને લઈ આવ્યો છું. આ જગતમાં 3 સ્ત્રીને ખંભે બેહાડાય, એક પોતાની માને, એક પોતાની બેનને અને એક પોતાની દીકરીને, ચોથી સ્ત્રીને ખંભે ન બેહાડાય. અને મહારાણી સીતાજીને જો પત્ની તરીકે લાવ્યો હોત ને તો સિંહાસન ઉપર સીતાજી બેઠા હોત, તેને મારી લંકાની પવિત્ર અશોક વાટિકામાં બેહાડી નાખ્યો. મહારાણી જ્યાં સુધી મારી માં જાનકીને લંકામાં લાવવું નહીં ને ત્યાં સુધી મારો બાપ રાઘવ લંકા સુધી ધક્કો ન ખાય. મહારાણી હું શિવનો પરમ ઉપાસક છું, મુક્તિ મારી મુઠ્ઠીમાં છે, પણ મહારાણી મારે એકને નથી તરવું, મારા આખા કુળને તારવું છે. અને મારે આખા કુળને તારવા માટે જો મારો બાપ રાઘવાય લંકામાં આવે નહીં તો મારું કુળ તરે નહીં. મહારાણી એટલા ખાતર હું માં જાનકીને લંકામાં લઈ આવ્યો. કહી શકે દશાનંદ રાવણ જ કહી શકે. વાતો તો ઘણી છે, પણ એમાં જ્યારે સીતાજીને મનાવવાના પ્રયત્નો કર્યા ને રાવણે, આપ જાણો છો, બધા જાણકાર છો એટલે વધારે નહીં લંબાવું, પણ સીતાજી આપ જાણો છો કે ઘાસનું તણખલું રાખીને જ રાવણની સામે કોઈ દી દ્રષ્ટિ નથી કરી. રાવણે જ્યારે જ્યારે વાત કરી છે ને ત્યારે એને દર્ભની સળી હાથમાં રાખી
અને માં જાનકીએ વાત કરી છે. અને એમાં આ તો રાવણ દશાનન હતો, એના કેટલા પાસવાનો હતા, એના પ્રધાનો કેટલા હતા, મંત્રીઓ કેટલા હતા. એને પૂછ્યું કે ભાઈ મારે માં જાનકી મારી સામે જોવે એવું મારે કરવું છે, તમે મને કોઈ ઉપાય તો બતાવો. એમાં એક જણાએ કીધું મહારાજ એક ઉપાય છે. કે શું? તમે માયાવી છો, તમે ધારો એનું રૂપ લઈ શકો છો, કારણ કે એનો હોનાનું હરણ તમે મારીચને બનાવ્યો હતો. તમે સાધુનો વેશ લઈને માં જાનકીનું હરણ કરવા ગયા હતા, તમે ધારો એ વેશ લઈ શકો છો. એક કામ કરો કે શું રામનું રૂપ ધરી અને જાનકીની સામે જાઓ તો જાનકી તમારી સામે દ્રષ્ટિ કરે. અને તેથી એમ કહેવાય છે દશાનંદ પોતે અખિલ બ્રહ્માંડનો માલિક અવધપુરીનો રાજા રામ જેદી બન્યો હશે. અને રામ બન્યો એટલું નહીં, પણ રામ બનતાની સાથે પહેલું ડગલું માંડ્યું અને રાવણને વિચાર આવ્યો, એ જે આવા સંકલ્પ આવે મારા, એ મનડાને રે મુંજાવે રા, રૂપ ધરું ત્યાં તો હે મને આવા સંકલ્પ આવે. દશાનંદ રાવણ બન્યો ને, રાવણ એ રામ બન્યો ને, રામ બનીને જ્યારે ડગલા માંડ્યા તો પહેલો વિચાર આવ્યો, આવા સંકલ્પ આવે મારા, મનડા રે મુંજાવે રામ, રૂપ ધરું ત્યાં તો એ મને આવા સંકલ્પ આવે, એ મને આવા સંકલ્પ આવે. કેનો વિચાર આવ્યો? ભાઈ કુબેર ને ચલો વિચાર આવ્યો, ભાઈ કુબેર ને જઈને મનાવો, આ એની ગાદીએ આવે. આ મારું ક્યાં છે? આ તો મારા ભાઈ કુબેર નું છે ને, એનું મેં પડાવી લીધેલું છે. ભાઈ કુબેર ને જઈને મનાવો, આ એની ગાદીએ આવે. લંકા નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે, રામનો રૂપ ધરું ત્યાં તો એ મને આવા સંકલ્પ આવે. આ વિભીક્ષણની સાચી વાત પાટું માર્યું ને, એટલે વિભીક્ષણે કીધું તું મોટા ભાઈ હજી તારા હાથમાં સમય છે, માની જા અને સીતાજીને પાછા સોંપી દે. છતાંય પાટું મારીને તગડી મૂક્યો ને, યાદ આવ્યું વિભીક્ષણની સાચી વાતો મારા આપણે પાણી પડાવે. પોથી ઉઘાડી પ્રેમ પોતાની પોથી ઉઘાડી મને ભરતના પાઠ ભણાવે, રામ ત્યાં તો એ મને આવા સંકલ્પ આવે. છેલ્લી કડીમાં આ કડી કાગનું ભજન છે.
છેલ્લી ઘડીમાં તે રાવણે નિવેદન કર્યું સાહેબ શરણાગતિ સ્વીકારી લીધી કે હાચે ખોટે ખોટો હું રામ બનું ત્યાં આજ હાવ ખોટો બન્યો છું. આનો અર્થ એ થાય કે તમે ખોટે ખોટા ભજન કરો ને ખોટે ખોટા તો આ તરવાની નાવ છે. હાવ ખોટા સંતો કરે તો વાત જ જુદી છે. આ ખોટે ખોટો હું રામ બનો ત્યાં હાચો રુદા ખોટે ખોટો રામ બનતો તો હાચો રુદિયામાં આવી જાય. પછી પરિસ્થિતિ કઈ થાય કાક સીતાજી માવડી સામે મારા કાક સીતાજી માવડી સામે મારા વિષય વણસી જાવે રામ રૂપ કરું ચાતો એ મને આવા સંકલ્પ આવે એ મને આવા સંકલ્પ આવે એ મને આવા સંકલ્પ જો આ તો જેટલું તાણો ને એટલું લાંબુ થાય. હા પછી 2 વાગી જાય ને 3 વાગી જાય પણ ટાઈમ થઈ ગયો છે 1:30 થઈ ગયો છે એટલે આપણે એકના ગળે પડાય કોના ગળે ન પડાય. નકર બધા કહે છે કે જગદીશભાઈ એ પછી ઊભા જ થતા એમ પણ બીજું કંઈક બીજી વાર